રાખજો અવયવ પ્રમેય કોઈને યાદ છે નહીં પાછો હું લખું છું કારણ કે આ પરીક્ષા મારે દેવાની છે કે તમારે દેવાની કે નક્કી થતું નથી આપણે નક્કી તો કરી લઈએ કોણ દેવાની છે અમારે તો આ અવયવ પ્રમેય બહુપદી કોઈ પણ બહુપદી px માટે પહેલો શરત હતી જો બહુપદીનો અવયવ જો આ બે તમે યાદ આવો જો બહુપદીનો અવયવ એ કેવો મળે કે જેથી જો બહુપદી નો અવયવ x માઇનસ a હોય તો pa બરાબર કેટલા થાય 0 એનો દાખલા ઠીક x માઇનસ a અવયવ હોય તો pa બરાબર કેટલો આવવો જોઈએ 0 અને આનાથી ઊંધો લખાવો જોઈએ જો ઊંધું લખાય ને આમથી પાછળથી જો pa બરાબર 0 તો px નો બહુપદી નો સોરી આ લખી નાખું px એટલે બહુપદી બરાબર ને તો બહુપદી નો એક અવયવ કયો થાય x માઇનસ a થાય હજી આને જો સમજ્યા નથી તો આપણે દાખલા ગણે જ જઈએ તો શું કામનું આ જો ન ઉતરે તો શું કામનું અને આનો દાખલો આપણે અત્યારે સ્વાધ્યાયના પહેલા બીજા તમે ગણ્યા અત્યારે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી હું તમને લખાવું છું કે સ્વાધ્યાયનો દાખલા નંબર 3 ચાલે છે ને હે સ્વાધ્યાય 2.3 એક્ઝામ્પલ નંબર 3 એનો કેટલામો પેલો જ ગણો નહીં બાકી છે px gx નો અવયવ હોય છે ને ત્રીજા દાખલાની રકમ શું છે એક જ હે કે તમે ઓલા લેસન માં આપી દીધા એક એટલે એ પૂરું કર્યું છે ને તમે એમ કર્યું ને પેજ નંબર કેટલા છે 32 ઉપર રકમ છે આપણી એટલે અહીંયા બીજો દાખલો પૂરો કર્યો પણ બીજાનો છેલ્લો એક તમને સેમ્પલ ગણાવી દઉં ત્રીજો જેને નો સમજાવો કે બહુપદી gx આની રકમ આવી છે કે gx એ બહુપદી px નો અવયવ છે કે નહીં તે ચકાસ આમ છે ને આ અવયવ પ્રમેયનો દાખલો છે આમ છે ને તે ચકાસો અને આનો આ બીજા દાખલાની વાત કરું છું ત્રીજો નથી કેટલામાં છે બીજો આ બીજાનો છેલ્લો દાખલાનું સેમ્પલ તમને આ પાછું ફરીવાર રિપીટ કરાવું કારણ કે અવયવ પ્રમેયને સામે લખ્યો છે તમને કોઈ યાદ નથી તો px બરાબર એટલું આપ્યું છે બહુપદી px બરાબર એટલું આપ્યું છે x નો ઘન ઓછા 4x નો વર્ગ વત્તા 1 વત્તા 6 અને gx બરાબર એટલું આપ્યું છે x માઇનસ 3 તો એની જરૂર નથી ઉપર્યું આ બહુપદી આનો અવયવ હોય તો કોણ 0 થવું જોઈએ હા ભાઈ વાહ કેટલા જોયું ને હું 0 થવું જોઈએ p હું મૂકવાનો અહીંયા આ અવયવ છે કે નહીં ચકાસવા માટે p હું મૂકવાનું અહીં જોવો જોઈએ બહુપદીમાં આ માઈનસ હોય તો હું મૂકવાનું પ્લસ અહીંયા પ્લસ હોય તો હું મૂકવાનું તો અહીંયા 3 મૂકવાના +3 મૂકવાના કે -3 +3 મૂકીને ચાલુ જવાનું અને જવાબ કેટલો આવે 0 તો અવયવ છે નકર તો આ 3 મૂકીએ આપણે કોની જગ્યાએ 3 મૂક્યા ભાઈ x ની જગ્યાએ તો 3 નો ઘન ઓછા 4 કૌંસમાં 3 નો વર્ગ વત્તા 4 સોરી હા 3 વત્તા 6 પછી આનો લખતા અહીંથી અલ્પવિરામ છે આ બહુપદી છે કે પાછા ન્યાય મૂકતા g કૌંસમાં 3 કરીને એ ભેગું કરી નાખતા એટલે અહીંથી આગળ વધે જવાનું અને જેમ ઘાત લખાય છે શીખવાય ને તમે કેમ લખવું પણ એ પણ બરાબર જોજો 3 નો ઘન ઉભા રહેજો 3 નો ઘન આવડે બધાને કેટલો થાય
આ 3 ની 3 ઘાત કેટલો જવાબ આવે? 18 કેટલો આવે? 18 કેટલો આવે? 18 કેટલો આવે? હે 18 18 18 એ પણ ઉભો રાખો ભાઈ અહીંથી 27 કેમ આવે છે? કેમ આવે? કેવી રીતે આવ્યો? તું કાનમાં કાઢ નાખ તો ભાઈ ઈ કાઢ નાખ કાઢી નાખજો ને ઘા કરી દઉં કાલ અહીંયા કાનમાં હાથમાં કઈ પહેરવાનું નથી તમને ખબર શું હોય કેટલો આવે ભાઈ બેનો કેટલો આવે કેટલો આવે કેવી રીતે 3 નો કેટલી વાર ગુણાકાર લેવાનો તો આ બધા 18 ક્યાંથી આવ્યો કેમ 18 કરતા છે મને ખબર નથી પડતી 18 કેમ થાય એ ખબર નથી આમ ઘણા ભૂલ કરે છે આમ કરે 3 તેરી નો ભૂલ થાય તો એવી ભૂલ કરે પણ ઈ ભૂલ નો સ્વીકાર્ય નથી તમને કેટલી વાર કીધું ઘાત વખત બોલો જી શું થાય ઘાત વખત કોનો આધારનો આ પહેલેથી બોલજો આધારનો ઘાત વખત વખત એટલે આપણો શબ્દ છે દેશી ભાષા કાઠિયાવાડી શબ્દ ગણિતમાં ન આવે વખત 2 વખત એમાં લખે 2 વાર હું વાર બોલું ને તોય તકલીફ 3 વાર તો વળી પાછા વાર શનિવાર ને રવિવાર ને ઉલી આવે છે પાછા તો મારે પાછો પ્રશ્ન ઉભો જેમાં વાર ક્યાંથી આવ્યા એટલે હું આપણો શબ્દ બોલું છું ઘાત આધારનો ઘાત વખત ફરીવાર બોલો જી આ આધાર વાળા બોલો જી આધારનો ઘાત વખત ગુણાકાર આધાર કેટલા છે આમાં ઘાત કેટલી છે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 વખત કરો જી 3 તેરી 9 તેરી અને આધાર વાળા હતી અમદાવાદ જો નકર મરાઈ જવું ભાઈ આ 27 માઈનસ નો આમાં ક્યાં માઈનસ હતી ઓડા અંદર ક્યાં માઈનસ છે ભાઈ ઘાત તો જ આ ભાઈ માઈનસ થાય તમે પ્લસ ના માઈનસ કરી નાખતા ને જીકી નાખતા જાય એકી ઘાત વધી કે માઈનસ કીધું જ થાય પણ ક્યારે અંદર ઋણ ઘાત હોય ત્યારે ભાઈ વાળા ને નામ હા મિતભાઈ વાળા સમજાય ગયું અંદર ઋણ ઘાત હોય તો માઈનસ થાય એમાં પ્લસ હોય માઈનસ ક્યાંથી નો ટપકાવતા રેવા દે ને આખી આ અહીંયા 4 એમને રાખો 3 ની 2 ઘાત એટલે 3 દુને ને કેટલા આવે આયા કરે મારી આવે કેટલા થાય ખબર પડે 18 વાળા ને કેટલી વખત ગુણાકાર કરવાનો કોનો 3 તેરી ગુણાકારમાં લખવાના એમ 9 લખી નાખશું ને ભૂલ કરશું ને કે 9 લખ્યા તો 49 થઈ જાય આમ નામ લખીને એકાઉન્ટ છે છૂટી ગયો વર્ગે થઈ ગયો એવું નહીં ઉતાવળ નથી એટલે બરાબર ધ્યાન રાખવું આમ નહીં લખવાનું કાઉન્ટ નો લખો મૂકી જાય 49 અને આ ઘણા તો આમ કરે છે બીચમાં ટપકું લખી તો એ તમે લખો છો ઘણી વાર ટપકું તો 4.9 થઈ જાય એટલે માથા કોઈ છે આમાં ધ્યાન રાખો જ્યાં જે લખવાનું છે ને બહુ કાળજી રાખવાની છે આમાં સાવચેતી રાખવી પડે બહુ આ ઓલા દવાખાના જેવું છે દવા લઈ કેવી સાવચેતી રાખીએ કોકની બાપાની બીપી ટીકડી આપણે પી ગયા હોય તો કે દવા લેવાની છે બધી ટીકડી હરખી હતી થોડી ધપે હતી હું પી ગયો ભાઈ હા કોકને ઘેનમાં ઊંઘ નો આવતી ઘેન ની ટીકડી આપણે પી ગયા હોય તો કોઈ જાય એમ નામ રોટલી કરતા હા ભાઈ વાંચતા નિંદ્રાય એટલે આપણે ધ્યાન રાખવાનું કયું અત્યારે ક્યાં વાપરવું એ બહુ ધ્યાન રાખવાનું સાવચેતી રાખવાની ગણિતમાં સાવચેતી કેટલી રાખવી પડે જાય મગજ ને એમ સતેજ રાખવો પડે જરા કે આડાવડો થયો જે મૂલી ખાતા હોય છે વિચાર ક્યાંક ફરે અને જીભ આવી જાય દાંતમાં ખોટું ભરાઈ જાય એ ત્યારે જ ભરાય જીભમાં બધું ક્યારે ભરાય ખબર છે ખાતા ખાતા આપણો મગજ બીજો વયો જાય ને વિચાર ક્યાંક વયો જાય ને એટલે તો જ આવી જાય બાકી એટલું ટાઈમ અંદર મારી પાટા જ મારતી હોય ને આપણે ખાવાનું સતત ચાલુ હોય કોઈ દી પસંદ ખાવું બોલાઈ જાય નહીં પણ તમે જોજો જેથી ભટકો ભરાય ને તમે યાદ કરજો તરત જ હું ક્યાં વહી ગયો હતો આત્મા મારો ક્યાં ભટકવા ગયો હતો કઈક ભરાય બાકી નહીં હા ખાતા હોય ને સાહેબ નું યાદ આવી જાય સાહેબ નું લેસન કેટલું છે કઈ ટેસ્ટ લેવાના છે જીકી નાખશે ને ધમકાવશે તો એ ભરાય છે આ હતા કેટલા થાય 4 નવા
36 આ 6 ને 3 નો સરવાળો આર કરી નાખો ચાલે 6 ને 3 9 તો હવે આ 27 સમાન નિશાની આ બેની છે એનો બેનો સરવાળો થાય પછી બાદબાકી થાય 27 માં 36 બાદ કરશો તોય હાલશે તમે તમારી રીતે અને 2-3 રીતે ગણાય સાહેબ 27 માં પેલા 36 બાદ કરી નાખે 36 માં 27 જાય અને પછી 9 ની બાદ કરી દે એમ કરો તો હાલે તો જવાબ તો હરખો જ આવશે એટલે આ 9 ને 8 હોલ નો અગડો વિદ્યાર્થી એક આઈ 36 થાય પ્લસ વાળા 36 થાય થાય નો થાય સમાન નિશાની બોલો દે સમાન નિશાની હોય તો સરવાળો વિરુદ્ધ નિશાની હોય તો મોટા પદમાં નાનું પદ આમાં બે રેખા છે 36 માં 36 જાય તો p3 બરાબર 0 આવ્યો તમે સાચો તો આ x માઈનસ છે એટલે અહીંયા x માઈનસ 3 થાય તેથી આમ લખાય gx એ px નો અવયવ છે ને એટલે આ x માઈનસ 3 હો gx ની જગ્યાએ શું છે x માઈનસ 3 આ આપણે ગણી ગયા છે બધાય અને તમારે લગભગ લખાઈ ગયો છે હોમવર્ક માં એ બધું ને લખી નાખો બાકી નોટમાં પણ આપણને જાતે આપણે ગણી શકવા જોઈએ ખાલી આયા લખ્યા પછી બાકી નોટમાં લખાઈ ગયા પછી આવડી ગયું માનવાનું જ નહીં આ મેં તમને કીધું તો શેષ પ્રમેય અવયવ પ્રમેય પણ તમે લખ્યો કોઈ મોઢે કરે છે નહીં તો પછી અહીં ક્યાંથી બોલતા આવડે બોલવું તો આવેલું છે લખવું જ અઘરું છે હા આપણે આખા દિન કેટલું બોલી નાખીએ ક્યાંય પાકું કરવા લેવાનું જવું પડે છે જયારે મમ્મી આરે પપ્પા આરે દોસ્તાર આરે મિત્રો આરે વાતમાં પૂગવા ન દે એક એક વાતના જવાબ આપણી પાસે હોય ને એમ ગણિત જે આપણે આ ફરજિયાત શીખવાનું છે ને લખી જોવાનું હોતું કે લખતા આવડે ઈ કામનું છે પરીક્ષાઓ બધી કેવી રીતે લેવાય છે બોલી લેવાય છે પેલા કઈ લેવાય લેખિત અને પછી તમને ખબર છે બોલીને ઇન્ટરવ્યુ લે ઈ પછી આપણે પેલા લેખિત માં પાસ થાય તો પછી આપણને પૂછે પ્રશ્નો કે ભાઈ કોલસાને ફ્રીજમાં રાખવામાં આવે તો શું થાય આ વિજ્ઞાન નો પ્રશ્ન છે વિચારતા થઈ જાઓ વિજ્ઞાન નો પ્રશ્ન કોઈ નહીં ખબર અત્યારે હું તમારે એમાં પ્રશ્ન મૂકું રોજ આપણે નાળિયેર વધેરીએ છીએ હાલતા ચાલતા કોને વધેરી ભગવાન શ્રીફળ વધેરી કારણ શું ક્યાંથી શ્રીફળ વધેરી શરૂઆત થઈ શ્રીફળ નું કામ કેટલા ફળ છે બીજા જામફળ સીતાફળ એવા ફળ ગણાય છે તો ઈ કેમ નહીં ને ઈ પણ જાણવાની ઈચ્છા હોય ને જાણવું પડે ઘરે પૂછતા આવજો નિરાત અને હું પછી તમને કહે તમને ખબર ને કોઈને ખબર છે તો બસ કોઈ પૂછતા નહીં તમે ઘરે પૂછજો કે શ્રીફળ હુકામ ભગવાન ને વધેરી એ પછી નો ટોપિક આપણે અત્યારે બીજા ટોપિક માં અહીંયા ગણિત માં જઈએ છીએ જે દાખલા નંબર 3 સ્વરૂપે છે સ્વાધ્યાય નો દાખલો ઈ કાલે જાણતા આવજો પછી આપણે વિચારશું કે આટલા વર્ષ ત્યાં હુકામે ભગવાન ને ન્યાય ને તમારે શ્રીફળ ની જરૂર છે ત્યાં તો એ નાળિયેર જોતું જાય ઉકેલી લે બૂમ કરતી ઉકેલવી છે ભગવાન ને જોતી હોય તો તમે શ્રીફળ તો છે નાળિયેરી માં આવે ને ઉકાય આપણા ઘરે આવે ને વધેરી પછી ધરી ભગવાન એમ જોતી નથી આવે નથી એટલે આપડી વાવું પડે રે હું કામ એની ખબર નથી કારણ જાણજો કરે પછી આપણે વિચારશું હવે કેની કિંમત નો એક દાખલો પરીક્ષામાં પૂછાય દાખલા નંબર 3 નીચે ના દરેક માં જો x માઈનસ 1 એ px નો આ બધી px નો એક અવયવ હોય તો તેની કિંમત શોધો બરાબર ધ્યાન રાખજો હવે બરાબર એક દાખલો આવતી પરીક્ષામાં ટેસ્ટમાં ગમે એમાં હશે ને કે શોધો તો અહીંયા અજ્ઞાત કે છે પહેલો દાખલો છે આનો એની રકમ છે પછી હું લખવા ટાઈમ આપીશ તમે અહીંયા ધ્યાન રાખજો ઓનલી ફોર માઇન્ડ વર્ક હિયર px બરાબર x વર્ગ પ્લસ x પ્લસ k તો આમાં કે ને શોધવાનો છે આ બહુપદી છે આનો અવયવ કોણ છે ને આ px નો આ px છે એનો એક અવયવ કોણ છે x માઈનસ 1 તો અવયવ પ્રમેય પ્રમાણે કોણ 0 થાય અરે હે અવયવ પ્રમેય પ્રમાણે આનો અવયવ હોય આ અવયવ હોય તો કોણ 0 થાય હે p1
P1 0 થાય. આનો એક અવયવ આમ લખાય ને, આનો એક અવયવ કોણ છે? x માઇનસ 1 છે કે નહીં? ઉપરથી સૂચના આપી છે એક અવયવ x માઇનસ 1 છે. સમજાય તમને? તો કોણ 0 થાય? હે P1 થાય ને 0. તો તમે કેમ ભૂલી જાવ પાછું અવયવ પ્રમાણે? P1 બરાબર 0. તો આવું જોઈએ ને? અહીં મૂકવાના કેટલા સાંભળજો, આમ મુકાય, અહીંયા ગોચવો ન પડે. P1 એટલે અહીંયા બરાબર, આ તમને એમ થાય નિશાની ક્યાં થાય? 2 લીટા 20 માં શું આવ્યું? 1 નો વર્ગ વત્તા 1 વત્તા બરાબર કેટલા છે? આ જો મુકતા ન આવ્યું, હા સમજાણું? આના બરાબર કેટલા થાય? 1 મૂકો એટલે થાય છે જ, અવયવ છે. અગાઉ એટલું પૂછ્યું નથી, આપણે ગોતવાનું નથી. જવાબ અવયવ છે એટલે 0 પૂછ્યું હોય તો આપણે 0 કે નથી કી લાવવાનું, બાકી અવયવ 0 અહીંયા મૂકીને તેથી કરીને લખવાનું. હવે આનું નહીં લખવાનું, આ બધું ભાગની જરૂર જ નથી. આપણે આમાંથી કેસ નતું વધે, આ બધું વેલ્યુ લાવવાનું. 1 નો 1 વત્તા 1 નો 1 વત્તા 2 બરાબર. જો હવે આ ખાલી સિમ્બોલ છે, દર્શાવવા માટે છે, એ તો કઈ જરૂર નથી. આટલું ખબર હોવી જોઈએ. આ P1 બરાબર 0 નથી, P1 બરાબર 0, અને આની P1 ની કિંમત એટલી છે ને આ બહુપદી માટે, ઇઝ ઇક્વલ ટુ 0. હવે 1 વત્તા 1 એટલે કેટલા થાય? 2 વત્તા 2 બરાબર કોની કિંમત શોધવી છે? એની. તો 2 ને કઈ બાજુ લઈ જવાના? જમણી બાજુ. કેવા થાય? બધાને ખબર છે ને શું કામ થાય? તો કે ઈ ખબર નથી. નાળિયેર વધેરાય શું કામ? તો કે અમારા બાપ દાદા વધેરતા એટલે અમે વધેરી છું. એટલે તમને ખબર છે એક વાતની? કહી દો તમને. આ કે બરાબર કેટલા? અને સાહેબ સાચું છે કે નહીં ખબર છે? પણ તો કાળો ને આવા શું કહેવાય? શું કહેવાય? આ બહુપદીમાં એની જગ્યાએ -2 મૂકો. આમાં આ x નો વર્ગ વત્તા 1 -2 થઈ ગયા. થઈ ગયા. એની જગ્યાએ -2 મૂકીને હવે 1 મૂકો એટલે જવાબ 0 થાય. હવે આ 1 મૂકો, 1 નો વર્ગ વત્તા 1 ઓછા 2, 1 નો વર્ગ 1 વત્તા 1. આ P1 છે ને? P1 0 થાય તો x -1 આવ્યો હોય ને? P1 0 થયું છે ને? કે આપણે આવ્યું છે x -1 આવ્યો છે. તો જો -2, 1 વત્તા 1 એટલે 2, 2 - 2 કેટલા આવ્યા? નકર નો આવે. આને કહેવાય તાળો. તાળો મેળવતા આવડે. આમ તાળો આપણે મેળવી લીધો રફકામ કરીને, પરીક્ષામાં લખવાની જરૂર નથી, વાંયલા પાને લખાય. તાળો વાંયલા પાને લખાય. અને જો જવાબ આવી જાય, દાખલા ના તમે ઘરે એવું ને આમાં સાહેબ આમાં ફોટો પાડી જ ન એટલે શકે નહીં. એમ એક માર્ક નો આપી શકે, આપણને એટલો વિશ્વાસ હોવો જોઈએ. દાખલો ગણીને આવ્યા ને, પેપર દઈને આવ્યા ને, એમ એટલો વિશ્વાસ આવવો જોઈએ. સાહેબ એટલા માર્ક આવે, એ દાખલામાં એક માર્ક નો કાપીએ પડે, કારણ કે તાળો મેળવી ગયો. એમ જ થાય. અહીંયા સુધી લખવાનું છે. રેડી? સાથે સાથે ઓલી વાત કહી દો તમને. અને